નમસ્કાર દર્શક મિત્રો, કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ઉનાળુ પાકોમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન। દર્શક મિત્રો, કહેવાય છે કે ઉનાળાની ઋતુનો ટૂંક સમયમાં જ શરૂઆત થશે અને ખેડૂત મિત્રોએ તેનું અગાઉથી વાવેતર કરવા માટેનો પ્રારંભ કરી જ દીધો હશે। તો આ ઉનાળા દરમિયાન વિવિધ પાકોને ધ્યાનમાં રાખીને, કઠોળ વર્ગના પાકો, ધાન્ય વર્ગના પાકો, શાકભાજી વર્ગના પાકોને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારની રોગ જીવાતનો ઉપદ્રવ જોવા મળશે અને તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ અગાઉથી કયા પ્રકારનું સંકલિત વ્યવસ્થાપન કરવું તે સંદર્ભમાં માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી કેનાના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર ડી.બી. સિસોદિયા સાહેબ, કે તેઓ કીટકશાસ્ત્ર વિભાગમાં પ્રાધ્યાપક અને વડા તરીકે બંસીલાલ અમૃતલાલ કૃષિ મહાવિદ્યાલય ખાતે ફરજ બજાવે છે। તેમની બાજુમાં બિરાજેલ છે ડૉક્ટર આર.જી. પરમાર સાહેબ, કે તેઓ વનસ્પતિશાસ્ત્ર વિભાગમાં તેઓ ફરજ બજાવે છે અને બંસીલાલ અમૃતલાલ કોલેજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી અત્રે આપણને માર્ગદર્શન આપવા માટે પધાર્યા છે। દર્શક મિત્રો, ને જો વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે। આપ અમારી સાથે જ્યારે પણ ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો, અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો। અમારા ફોન નંબર છે 079 26 85 38 14 079 26 85 38 16। દર્શક મિત્રો, આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ। આ બંને મહાનુભાવોનો હાર્દિક સ્વાગત આજની વિશેષ ચર્ચામાં। અને આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો સાબિત થશે કે જે ખેડૂત મિત્રોએ ઉનાળા પાકોનું વાવેતર કરવું છે અને તેઓએ અગાઉથી રોગ જીવાતનું સંકલિત વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે સંદર્ભમાં આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ। ત્યારે સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે શું અને ઉનાળુ પાકના વાવેતરને ધ્યાનમાં રાખીને જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું તે સંદર્ભમાં વાત કરવી હોય તો સર શું કહેશો? સિસોદિયા સાહેબ। ચોક્કસ પાયલબેન, જો આપણે જીવાત નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે, દાખલા તરીકે કર્ષણ નિયંત્રણ પદ્ધતિ છે, ભૌતિક નિયંત્રણ પદ્ધતિ છે, યાંત્રિક નિયંત્રણ પદ્ધતિ છે, જૈવિક નિયંત્રણ પદ્ધતિ છે, વનસ્પતિજન્ય કીટનાશકો છે, ત્યારબાદ રાસાયણિક કીટનાશકો છે। આ જુદી જુદી પદ્ધતિઓનો જ્યારે સમન્વય કરી અને આપણે જીવાત નિયંત્રણ કરતા હોઈએ છીએ તો આ પદ્ધતિને આપણે સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિ કહીએ છીએ। ખાસ કરીને અત્યારે આપે જે કીધું એ પ્રમાણે ઉનાળુ પાકોનું ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે અથવા તો શરૂ કરનાર છે, એવા સમયગાળાની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરી ઉનાળામાં વધુ પડતું તાપમાન રહેતું હોય છે, તો ત્યાં આપણે ખાસ કરીને જૈવિક નિયંત્રકો છે, દાખલા તરીકે જૈવિક ફૂગ છે, એ બધાની અસરકારકતા આપણને વિશેષ મળતી નથી। એટલે એ સાપેક્ષની અંદર આપણે સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિના અન્ય એકમો છે, એ અન્ય જે ઘટકો છે એ ઘટકોનો ઉપયોગ કરી અને જે તે પાકની અંદર એનો સારી રીતે ઉપયોગ કરી અને જીવાતોનું નિયંત્રણ કરવાથી આપણને સારું એવું જીવાતોનું નિયંત્રણ મળે છે। અમારા કોલર મિત્રો ખૂબ જાગૃત છે અને અત્યારે અમારી સાથે દિયોદરથી દેવજીભાઈ રાજપૂત જોડાયેલા છે। આવો તેમનો પ્રશ્ન સાંભળીએ। જી દેવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો। હા બેન, આપણે અમારે ઉનાળુ મગફળીનું વાવેતર કરવું છે તો એમાં કયા કયા ઉનાળુ મગફળીમાં રોગ જીવાત આવતા હોઈ શકે? જી, ખૂબ સરસ પ્રશ્ન છે દેવજીભાઈ આપનો, ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડીએ। તેમને ઉનાળુ મગફળીનું વાવેતર કરવું છે અને રોગ જીવાત વિશે તેમને માહિતી જોઈએ છે, તો પરમાર સાહેબ ને સિસોદિયા સાહેબ શું માહિતી આપશો? દેવજીભાઈ, પહેલાં હું જીવાતની વાત કરી લઉં, પછી પરમાર સાહેબ આપને રોગ વિશે વાત કરશે। તો સામાન્ય રીતે આપણે ઉનાળુ મગફળીની વાત કરીએ તો ઉનાળુ મગફળીની અંદર જે ઊંધઈ છે અથવા તો જે આપણે ગઈણ પડ્યા અથવા તો ડોળ પડ્યા એવું ખેડૂતો કહેતા હોય છે, આ વિશેષ જીવાત છે। અને ત્યારબાદ ક્યારેક આપણે લશ્કરી ઈયળ છે, એ લશ્કરી ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે। તો સૌથી પહેલાં આપણે જે ઊંધઈ અથવા તો જે ગઈણ છે એના નિયંત્રણ માટે આપણે ક્વિનાલફોસ દવા છે અથવા તો ક્લોરપાયરીફોસ પૈકી કોઈ પણ એક દવાની જો માવજત શરૂઆતની અંદર બીજ માવજત આપી દઈએ તો મગફળીની અંદર વિશેષ આ પ્રશ્ન રહેતો નથી। અને ત્યારબાદ જો લશ્કરી ઈયળનો ઉપદ્રવ હોય તો લશ્કરી ઈયળના નિયંત્રણ માટે આપણે એમામેક્ટિન બેન્ઝોએટ જે દવા છે એ દવાનો છંટકાવ કરીએ અને હેક્ટરે 500 લીટર જેટલા પ્રવાહી જાય એ પ્રમાણે છંટકાવ કરીએ તો આપણી મગફળીની અંદર જે લશ્કરી ઈયળ છે એનો ઉપદ્રવ આપણે કાબૂમાં લઈ શકીએ છીએ। જી પરમાર સાહેબ। જી દેવજીભાઈ, આપણે ખાસ કરીને રોગની જે વાત કરીએ છીએ ઉનાળુ મગફળીની અંદર, એમાં ખાસ કરીને ઉગસુકનો રોગ જોવા મળતો હોય છે, પાનના ટપકા જોવા મળતા હોય છે। તો આવા જે રોગો છે, ખાસ કરીને જે આપણે ઉગસુકની જે વાત કરીએ છીએ એ આમ તો બીજજન્ય રોગ છે, એટલે આપણે શરૂઆતમાં જ આપણે એને બીજ માવજત આપવાની છે। બીજ માવજતના ખાસ કરીને જે કોમ્બિનેશન જે દવા છે આપણી કાર્બનડાઝિમ પ્લસ મેન્કોજેબ, એ તમારે 1 કિલો બિયારણમાં 3 ગ્રામ પાકમાં જો આવું કંઈ જોવા મળે આપણને ઉગસુકના રોગનું તો એકલ દોકલ છોડ ઉખાડી અને ત્યારબાદ આપણે જે માવજત કરવાની છે। અન્ય જે રોગ છે ખાસ કરીને એ પાનના ટપકા છે,
એ લગભગ આપણી મગફળી જી. 35 દિવસની થાય ત્યારે જોવા મળતું હોય છે. તો એમાં ખાસ કરીને શરૂઆતની અવસ્થામાં જ આપણે ખાસ કરીને કાર્બનડેઝિમ છે જે 10 લીટર પાણીમાં 10 ગ્રામ છે, અથવા ક્લોરોથેનોલ છે જે 10 લીટર પાણીમાં 25 ગ્રામ ઓગાળી અને છંટકાવ કરીએ તો જે પાનના ટપકા છે આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. જી, ખૂબ સરસ બંને મહાનુભાવોએ મગફળીના પાક વિશેની માહિતી આપી. અત્યારે આપણી સાથે રઘુરામભાઈ શિહોરથી જોડાયેલા છે. જી રઘુરામભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. રઘુરામભાઈ, અમે આપને સાંભળી રહ્યા છે. સૌથી પહેલા તમારા ટીવીનો વોલ્યુમ ધીમો કરી દેશો. આપનો પ્રશ્ન જણાવો. હજી સાહેબ મારે ઉનાળુ તલ વાવવા છે. ઉનાળુ તલ વાવવા છે મારે. જી જી. તો કાળા તલ વાવવા કે સફેદ વાવવા, અને એના વિશે માહિતી જોવે છે મારે કે એના જી. રોગ જીવાત માટે શું શું કરવું પડે. જી, ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડીએ. શું કહેશો સર? રઘુરામભાઈ, આપના જે તલનો પ્રશ્ન છે એ બાબતે આપની બાજુમાં જ થરાદ ખાતે આપણી કૃષિ મહાવિદ્યાલય છે જે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ અંતર્ગત છે. આપ અમારા ત્યાંના વૈજ્ઞાનિકની મુલાકાત લેશો તો આપના વિસ્તારને જે જાત માફક આવે, કાળા તલ કરવા જોઈએ કે સફેદ તલ કરવા જોઈએ, એ સચોટ આપણને માર્ગદર્શન આપશે. સાથે સાથે જે જીવાત અને રોગનો પ્રશ્ન છે એમાં શરૂઆતની અવસ્થામાં જો તમે એને બીજ માવજત આપીને વાવશો તો શરૂઆતના તબક્કામાં આપણા પાકને આપણે જે જીવાત અથવા રોગના આક્રમણથી બચાવી શકીએ. અને ત્યારબાદ જો ઊભા પાકની અંદર તલની અંદર જો પ્રશ્ન હોય તેમાં ખાસ કરીને જે તલના આપણે ઘાંટા કહીએ છીએ અથવા તો સિંગો કહેતા હોય એને કોરી ખાનાર જે ઈયળ છે એનો ઉપદ્રવ હોય છે. ક્યારેક પાનના ગુચ્છા, એ પરમાર સાહેબ આપને વાત કરશે રોગ વિશે, તો એનો ફેલાવો આપણા કીટકો દ્વારા થતો હોય એવા સંજોગોની અંદર જો આપણે થાયોમિથોક્ઝામ દવા છે અથવા તો ઇમિડાક્લોપિડ દવા છે, આ બંને શોષક પ્રકારની દવાઓ છે. અને જ્યારે આવી જીવાતોનો ઉપદ્રવ વધારે હોય ત્યારે આ શોષક પ્રકારની કીટનાશકોનો જો આપણા પાકની અંદર છંટકાવ કરીએ તો આપણે મહદઅંશે જીવાતોનું જે નિયંત્રણ છે એ મેળવી શકીએ. અને આપ ચોક્કસ અમારી આ જે કૃષિ મહાવિદ્યાલય છે ત્યાં સંપર્ક કરશો તો આપણને જાત વિશેનું સચોટ માર્ગદર્શન મળી રહેશે. જી સર, પરમાર જી સાહેબ, રઘુરામભાઈ, ખાસ કરીને તલની અંદર જે રોગની આપણે વાત કરીએ તો શરૂઆતની અવસ્થામાં ખાસ કરીને મૂળનો કવર આવતો હોય છે જે ઉનાળામાં ખાસ. તો આપણે જ્યારે વાવવાનું થાય ત્યારે સૌપ્રથમ બીજ માવજત આપવાની છે. આપણે જૈવિક ઉપર જવું હોય તો ટ્રાયકોડરમાં જે પાવડર છે એ 5 ગ્રામ લેવાનો છે, 1 કિલો બિયારણ. સાથે સાથે વાવણી પહેલાં જે જૈવિક જે આપણી ફૂગ છે, ટ્રાયકોડર્મા નામની જે ફૂગ છે, એ આપણે 100 કિલો છાણિયા ખાતરમાં 1 કિલો મિક્સ કરી અને ચાસમાં આપીને જો આપણે વાવણી કરીશું તો આ જે મૂળનો કવર એ આપણે શરૂઆતની અવસ્થાથી આપણે એને અટકાવી શકીએ છીએ. ઊભા પાકમાં જે મારા મિત્ર શિશુદેવે વાત કરી કે થ્રિપ્સથી જે રોગનો ફેલાવો થાય છે, ખાસ કરીને પુષ્પગુચ્છનો રોગ આપણે કહીએ છીએ, એમાં ફૂલ નથી બેસતા અને છોડ વાંઝિયા રહી જતો હોય છે. તો આવા એકલ દોકલ છોડ દેખાતો હોય તો ઉખાડીને આપણે ફેંકી દેવાના છે. ત્યારબાદ શોષક પ્રકારની કીટનાશક થકી આપણે આ રોગનું નિયંત્રણ કરી શકીએ. ખૂબ સરસ માહિતી આપી આ બંને મહાનુભાવોએ. દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે પોરબંદરથી માલદેવભાઈ જોડાયેલા છે. આવો તેમનો પ્રશ્ન સાંભળીએ. જી માલદેવભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ઉનાળુ મગનું વાવેતર કરવું છે મેડમ. જી કઈ જી તારીખે વવાય? જી, ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડીએ. તેમને ઉનાળુ મગનું વાવેતર કરવું છે તો માટેના સમયગાળો કયો હોઈ શકે તે વિશે તેમને માહિતી જોઈએ છે. શું કહેશો સર, સિસોદિયા સાહેબ? આમ તો ઉનાળુ મગના વાવેતરનો સમય થઈ ગયો છે. આપણે ઠંડી ઓછી થઈ જાય અને ત્યારબાદ આપણે જો મગનું વાવેતર કરીએ તો મગનો ઉગાવો સારો આપણને મળે છે. એટલે હવે એનો સમયગાળો આપણે થઈ ગયો એવું કહીશું, કારણ કે ઠંડી હવે વિદાય લઈ રહી છે ધીમે ધીમે. તો આપ મગનું વાવેતર હવે કરી શકશો. જી, દર્શક મિત્રો, બંને મહાનુભાવો આજના વિષયના સંદર્ભમાં ખૂબ મહત્વની માહિતી આપી રહ્યા છે. પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ઉનાળુ પાકોમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન. તે સંદર્ભમાં સિસોદિયા સાહેબ અને પરમાર સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આવીએ કે આપણે જે ઉનાળુ કઠોળ વર્ગના પાકોની વાત કરીએ તો ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં જે જોવા મળતા હોય છે અને તેમાં જે રોગ અને જીવાતનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો તે પૈકી જે જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો તેમાં ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ, તો તે સંદર્ભમાં વાત કરશો. ચોક્કસ બેન, આપણે જ્યારે ઉનાળુ પાકોની વાત કરતા હોઈએ ત્યારે એમાં ખાસ કરીને અત્યારે આપણે પ્રશ્નો ખેડૂતો પૂછી પણ રહ્યા છે કે મગનો પાક છે, તો મગના પાકની વાવેતર જ્યારે આપણે કરવાનું હોય તો એની જાતની જે પસંદગી છે બહુ ખૂબ અગત્યની હોય છે. એનું આપણે બહુ તકેદારી રાખવી જોઈએ. દાખલા તરીકે અમારી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત જે 5 નંબર
ની જાત છે, ત્યાર પછી 8 નંબરના મગ છે. એ મગની જાતો ખૂબ જ સરસ છે બેન, અને આપણે જાણીએ છીએ કે આ જે જાતો છે એની અંદર જે પીળી નસનો ખાસ કરીને રોગ છે, એ રોગ સામે આ જાતો પ્રતિકાર શક્તિ ધરાવતી જાતો છે. એટલે આવી જાતોનું વાવેતર કરી અને સાથે સાથે આપણે જે કઠોળ પાક છે એને બીજ માવજત આપી દઈએ તો એક તો આપણે રોગનું પણ કંટ્રોલ કરીએ છીએ અને સાથે સાથે શરૂઆતના 30-40 દિવસના તબક્કાની અંદર જે ચૂસ્યા પ્રકારની જીવાતોનું આક્રમણ હોય છે એ આક્રમણ સામે જો આપણે બીજ માવજત આપેલી હોય તો આપણો પાક ટકી શકે છે. એટલે ખાસ કરીને આપણે જાતોની પસંદગી બાબતે બહુ સચેત રાખવી જોઈએ અને આપણા ખેતરની અંદર મોનિટરિંગ પણ રાખવું જોઈએ. જ્યારે આપણા ખેતરની અંદર કોઈ પ્રશ્ન હોય તો આપણા કૃષિ વૈજ્ઞાનિક છે અથવા તો નજીકના કોઈ કેન્દ્ર હોય કૃષિ યુનિવર્સિટીનું, ત્યાં અથવા તો વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી અને માર્ગદર્શન મેળવી અને યથાયોગ્ય પગલાં લઈએ તો આપણા પાકની અંદર પાક સંરક્ષણના સારા એવા પગલાં લઈએ છીએ અને એથી આપણો પાક સારો ઉતરે છે. જી, ખૂબ સરસ માહિતી આપી, ચોક્કસથી તેમને ઉપયોગી સાબિત થશે. અને અત્યારે આપણી સાથે પરબતભાઈ સોલંકી દહેગામથી જોડાયેલા છે. જી પરબતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. પરબતભાઈ, અમે આપને સાંભળી રહ્યા છીએ, આપનો પ્રશ્ન જણાવો. સૌથી પહેલા તમારા ટીવીનો વોલ્યુમ ધીમો કરી દેશો. જી, આપનો પ્રશ્ન જણાવશો. પરબતભાઈ. હેલો. હા જી સર, જી. કારેલી 2 વીઘામી કરી છે અને લગભગ 1.5 મહિનો થયો અને એનો મોડો કરીને ખર્ચો ઘણો કરે છે, પણ છતાં એનો ફોન ખરીદ પડે છે, દવાઓ ઘણી કરી પણ કઈ સમજણ પડતી નહીં. જી. એ પાન પીળા પડે છે, પાન પીળા પડે છે અને પછી કાળા થઈ જાય છે. અને એમાં મૂળિયા ઉખાડીને જોયા આપે? એકાદો છોડ ઉખાડીને જોયો હોય તો મૂળિયામાં કંઈ ગાંઠ કે એવું કંઈ દેખાતું હોય છે આપને? એવું કશું નહીં, પણ કઈ ખબર પડતી નહીં. ખખડા જેવો રોગ અમને લાગે. બરાબર છે, બરાબર છે. ખર્ચો ઘણો કર્યો છે, 1 લાખ રૂપિયા તો ખર્ચો કર્યો, પણ છતાંય અમારે. અચ્છા, એમાં કોઈ દવાઓનો કેવો છંટકાવ કર્યો છે? કોઈ ફૂગનાશક છે કે જંતુનાશક છે, એવી કોઈ દવાઓનો છંટકાવ કરવામાં આવેલો છે અત્યાર સુધી? એ દવાઓનો છંટકાવ કર્યો તો 1-2 નામ ખબર નહીં, પણ ટૂંકમાં મેં રોગનનો વધારે પ્રયત્ન કર્યો. એટલે રોગર છે એ જીવાત માટે છે. હા, બરાબર. તો આપણે નજીકમાં જ તમારા દહેગામની આજુબાજુ આપણું કૃષિનું કેન્દ્ર છે એક, અને ત્યાં પણ સાયન્ટિસ્ટ છે. આપણે એકાદું સેમ્પલ લઈને જશો? કેમ કે આમાં શું છે, જ્યારે એનું સચોટ નિદાન થાય તો આપણે એના જે નિયંત્રણના પગલાં સારી રીતે લઈ શકીએ. તેમ છતાંય એવું આપણે લાગતું હોય શરૂઆતમાં કંઈક ડાઘા ડૂગી કે કંઈ ટપકા દેખાતા હોય તો આપ શરૂઆતમાં કાર્બનડાઝિમ નામની ફૂગનાશક છે એનો એક છંટકાવ કરી જુઓ અને એના મૂળિયામાં પણ આપી દેજો. એ પ્રમાણે 1 લીટર પાણીમાં 1 ગ્રામ ઓગાળી અને મૂળિયામાં સાથે સાથે એનો છંટકાવ પણ કરો તો પણ પ્રોપર નિદાન એનું જરૂરી છે, તો જ આપણે એના આગળના પગલાં જણાવી શકીશું પ્રોપર. જી, ખૂબ સરસ વાત કરી, ચોક્કસથી તેમને માહિતી ઉપયોગી સાબિત થશે. પરમાર સાહેબ, એક પ્રશ્ન એ પણ થાય કે જ્યારે ઉનાળાની ઋતુમાં જ્યારે વેલાવાળા શાકભાજીના પાકોનું વાવેતર થતું હોય છે ત્યારે કયા પ્રકારના રોગોનું આક્રમણ થતું હોય છે, અને સાથે સાથે એ પણ જણાવો કે તેને નિયંત્રણમાં કરવા માટે ખેડૂત મિત્રોએ કયા પગલાં ખૂબ જ સરસ છે. હમણાં જ આપણા આગળના જે હતા ખેડૂત મિત્ર એમનો પ્રશ્ન આ બાબતે હતો. ઉનાળામાં ખાસ કરીને આ જે વેલાવાળા શાકભાજી છે એમાં ફૂગજન્ય રોગો તો ઓછા હોતા હોય છે, પણ ખાસ કરીને એક મૂળ જે ગંઠવા કૃમિનો ખાસ જોવા મળતો હોય છે. એક પ્રકારના કૃમિ છે, એટલે એનો આગોતરું આયોજન કરવું પડે છે. પણ ઊભા પાકમાં ખાસ કરીને એક તળછારાનો રોગ જે છે એ જોવા મળતો હોય છે. પાનની નીચેની સપાટી પર ભૂખરાગનો પાવડર જોવા મળતો હોય અને ઉપલી સપાટી પર પીળા ડાઘા જોવા મળતા હોય. તો ખેડૂતનું આવું ક્યાંય જોવા મળે તો તરત જ આપણે મેટાલેક્ઝિલ MZ જે નામની ફૂગનાશક છે, ફૂગનાશકનો 27 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો જોઈએ. અન્ય વાયરસના રોગો પણ આમાં જોવા મળતા હોય છે. પાન ઉપર ઘાટા લીલા કલરના ડાઘા જોવા મળતા અને ચૂસ્યા પ્રકારની જીવાતથી આવા રોગોનો ફેલાવો થતો હોય છે. એટલે શરૂઆતમાં આપણને નિમયુક્ત હોય અથવા કોઈ રાસાયણિક જે છે શોષક પ્રકારની જે કીટનાશક છે એનો છંટકાવ કરીને આવા જે વિષાણુજન્ય રોગો ખાસ કરીને વેલાવાળા શાકભાજીમાં જોવા મળતા હોય છે એનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. જી, અત્યારે આપણી સાથે સુરેશભાઈ દેસાઈ અમરેલીથી જોડાયેલા છે. આવો તેમનો પ્રશ્ન સાંભળીએ. જી સુરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સુરેશભાઈ, અમે આપને સાંભળી જ રહ્યા છીએ, આપનો વિષય સંબંધિત પ્રશ્ન જણાવો. મારે ઉનાળુ કુંવાર વાવવો છે, એની વિશે હું માહિતી ક્યાંથી સારું બી? જી, ચોક્કસથી આપને માહિતી આપીએ કે તેમને ઉનાળુ તુવેરનું વાવેતર કરવું છે તો તેના વિશેનું માર્ગદર્શન જોઈએ છે. જી જી, ખાસ કરીને ઉનાળુ જે કંઈ તુવેર છે એ કોઈ જાત હાલમાં નથી, પરંતુ આપણા નજીકના કોઈ સંશોધન કેન્દ્ર હોય તો આપ એનું વાવેતર કરી શકો છો.
જી સર, વધુ આગળ પ્રશ્ન એ થાય કે જ્યારે ઉનાળો દરમિયાન વિવિધ શાકભાજી વર્ગના પાકોનું વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય છે, કે જેમાં વાત કરીએ ભીંડા છે, ગવાર છે, ટામેટા છે, જેવા વિવિધ પ્રકારના જે શાકભાજી પાકો હોય છે, તો તેમાં પણ જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો કેવા પ્રકારની જીવાતો જોવા મળતી હોય છે, તો તે સંદર્ભમાં વાત કરશો સિસોદિયા સાહેબ, શું કહેશો? ચોક્કસ બેન, પ્રશ્ન આપનો ખૂબ જ સરસ છે કે ઉનાળાની શરૂઆત, પાકોની વાવેતરની શરૂઆત થઈ ગયેલી છે. એમાં ખાસ કરીને વેલાવાળા શાકભાજીનું વાવેતર ખેડૂતો વિશેષ કરતા હોય છે. આપણે હમણાં જ જોયું કે કારેલીનો પણ પ્રશ્ન આવે છે, ત્યાર પછી ગિલોડી છે, ગલકા છે, તુરિયા છે, આ બધા જે વેલાવાળા શાકભાજી છે. તદુપરાંત આપણે ભીંડાનું વાવેતર થાય છે, ટામેટાનું પણ વાવેતર થતું હોય છે. તો વેલાવાળા શાકભાજીની જે મુખ્ય જીવાત જે ખેડૂતોનો જે મૂંઝવતો પ્રશ્ન છે તે ફળમાખી છે. હવે ફળમાખીના નિયંત્રણની વાત આપણે કરીએ તો જ્યારે ફળ બેસવાની શરૂઆત થાય ત્યારથી અથવા તો ફૂલ અવસ્થાએ પાક હોય ત્યારથી આપણે, કારણ કે વેલાવાળા શાકભાજીની અંદર જે ફળમાખી ઘણા બધા પ્રકારની હોય છે. એમાં ફળપાકોની અંદર જે ફળમાખી આવે છે અલગ પ્રકારની છે, અને એના નિયંત્રણ માટે આપણે મિથાઇલોજિનલ ટ્રેપની ખેડૂતોને ભલામણ કરીએ છીએ. પણ ખાસ વેલાવાળા શાકભાજીની વાત આવે ત્યારે એમાં જે ફળમાખી છે એની પાંખો પર આપણે બદામી રંગના ટપકા જોવા મળે છે, અને એના નિયંત્રણ માટે આપણે ક્યુલ્યુ ટ્રેપ બજારની અંદર ઉપલબ્ધ છે, જે 16 ટ્રેપ પ્રતિ હેક્ટર પ્રમાણે જો ખેડૂતો ઇન્સ્ટોલ કરે તો આપણે ફળમાખીના નરની જે વસ્તી છે એ ખેતરમાંથી નાબૂદ કરીએ છીએ. અને આ રીતે નરની વસ્તી નાબૂદ થશે તો માદા એકલી હશે, અને માદા સાથે એનું સંયોગીકરણ ન થવાથી માદા જે કંઈ ઈંડા મૂકશે અફલિત ઈંડા હશે, અને એ રીતે આપણા પાકની અંદર ફળમાખીનું જે ઉપદ્રવ છે આપણે ઘટાડી શકીએ છીએ. આ થઈ આપણે નરને નાબૂદ કરવાની વાત. પણ સાથે સાથે જો આપણે ઝેરી પ્રલોભિકા, ખાસ કરીને જે ગોળ છે, કાળો ગોળ છે, એ 500 ગ્રામ કાળો ગોળ 10 લીટર પાણીની અંદર ઓગાળી દઈએ, અને એની અંદર મેલાથિયોન દવા છે 15 થી 20 મિલી જેટલી નાખી અને આપણા વેલાવાળા શાકભાજી અંદર મોટા ફોરે સાવરણીની મદદથી અથવા તો નોઝલ જે ટ્રિપલ એક્શન નોઝલ આવે છે એમાં મોટા ફોરે છંટકાવ થાય એ પ્રમાણે જો ઝેરી પ્રલોભિયાનો છંટકાવ કરીએ તો આપણે માદા એ ગોળને ખાવા માટે આકર્ષાશે, પરંતુ ત્યાં એ ઝેરી પ્રલોભિકા છે એટલે માદાનું પણ આપણે નિયંત્રણ કરીએ છીએ. ક્યુલ્યુ ટ્રેપથી આપણે નરનું પણ નિયંત્રણ કરીએ છીએ. આ રીતે નર અને માદા બંનેનું નિયંત્રણ થવાથી આપણા જે વેલાવાળા શાકભાજીની અંદર ફળમાખીથી જે વિશેષ નુકસાન થાય છે એ નુકસાનને આપણે ઘટાડી શકીએ છીએ. ભીંડા અને ટામેટાની વાત કરીએ તો ભીંડાની અંદર એક કાબરી જે ટપકાવાળી ઈયળ છે એનો ઉપદ્રવ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ભીંડાની અંદર આપણે દવાની જે પસંદગી છે એમાં બહુ વિશેષ ધ્યાન રાખવું પડે, કારણ કે 2 થી 3 દિવસની અંદર ખેડૂતો ભીંડા ઉતારતા હોય છે. એટલે એવી દવાનો આપણે પસંદગી કરવી જોઈએ કે જેના ઝેરી અવશેષો ભીંડાની ઉપર લાંબો સમય સુધી ન ટકે. તો એમાં એમામેક્ટિન બેન્ઝોઇટ દવા છે એનો છંટકાવ આપણે 10 લીટર પાણીમાં 5 ગ્રામ પ્રમાણે કરીએ તો આ કાબરી ઈયળ છે અથવા તો અન્ય ઈયળોનું જે નિયંત્રણ સારી રીતે આપણે કરી શકીએ છીએ. ટામેટાની અંદર આપણે આવી જ દવાનો પસંદગી કરવા ઉપરાંત જો પીળા ફૂલવાળા ગલગોટા છે એ એક પિંજર પાક તરીકે કામ કરતું હોય તો જે લીલી ઈયળની ફૂદી છે એ ત્યાં ઈંડા મૂકે છે, એટલે આપણે આવા પિંજર પાકનું પણ વાવેતર કરવાનું ખેડૂતોને આપણે કહેવું જોઈએ. અને આ રીતે આપણે વેલાવાળા શાકભાજી અથવા તો અન્ય શાકભાજી અંદર જીવાતોનું નિયંત્રણ કરી શકીએ. જી સિસોદિયા સાહેબ, આપે ખૂબ મહત્વની માહિતી આપી. દર્શક મિત્રો, બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે, પરંતુ સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત. આજનો વિષય છે ઉનાળુ પાકોમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન. અત્યારે આપણી સાથે નરેન્દ્રસિંહ જોડાયેલા છે. જી નરેન્દ્રસિંહ, આપનો પ્રશ્ન જણાવશો. નરેન્દ્રસિંહ, અમે આપને સાંભળી જ રહ્યા છીએ, પ્રશ્ન જણાવશો. તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરી દેશો. હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. ઉનાળામાં પપૈયાનું વાવેતર કરવું છે ઉનાળામાં. બરોબર. તો એના માટે જમીનની તૈયારીની માહિતી આપો, કઈ રીતે જમીન તૈયાર કરવી એનો. જી ચોક્કસથી માહિતી આપી દઈએ આપણે. તેમને કહેવાય કે પપૈયાનું વાવેતર કરવું છે અને જમીનની તૈયારીને સંલગ્ન તેમને પ્રશ્ન છે, તો કેવી રીતનું સંકલિત વ્યવસ્થાપન કરવું જોઈએ? પરમાર સાહેબ. જી નરેન્દ્રસિંહ, ઉનાળાનું જે ખાસ કરીને પપૈયાની આપણે વાત કરીએ તો એને ખામણામાં રોપવાના હોય છે. એટલે જે કંઈ ખામણામાં આપણે એનું સૌપ્રથમ તો આપણે સેન્દ્રિય ખાતર છે કે છાણિયું ખાતર સારી જાતનું કોવાયેલું છે અથવા વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર છે જે ખામણામાં નાખો અને ખામણામાં પૂરીને પછી આપણે પપૈયા જે કંઈ છે એને રોપવાના રહેતા હોય છે. એટલે આ રીતે આપણે એને ખાસ બીજી કોઈ એટલી બધી માવજત શરૂઆતમાં આપવાની હોતી નથી, પણ ખામણામાં એનું વાવેતર કરી અને જે એના પૂરતા પ્રમાણમાં જે કંઈ આપણે એને ખાતરો આપવાના હોય આપી અને પછી આપણે રોપણી કરવાની રહેતી હોય છે. પણ એમાં ખાસ જાત બહુ અગત્યની વાત છે
એમાં 2 પ્રકારની જાત જોવા મળતી હોય છે. એક તો મધુબિંદુ છે, અને ખાસ કરીને આપણું તાઇવાન 786 છે. પણ પપૈયાની અંદર ખાસ કરીને વિષાણુજન્ય રોગોનું વિશેષ પ્રમાણમાં જોવા મળતા હોય છે. એટલે નરેન્દ્રસિંહ, આપણે જાત પસંદ જે કરીએ, આપણે જ્યાંથી બી આપણે ઘરે નર્સરી કરી હોય તો વાંધો નથી, પણ બહારથી લાવવાના હોય તો એ જે કંઈ આપણે રોપા લાવવાના છે, રોપા રોગમુક્ત આવે, એ ખાસ આપણે કાળજી રાખવાની રહેશે. જી, ખૂબ સરસ વાત કરી. અત્યારે આપણી સાથે ખુશાલભાઈ રાઠોડ જોડાયેલા છે સાવરકુંડલાથી. જી ખુશાલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ખુશાલભાઈ. જી મેડમ, અમારે જે ભીંડો છે ને, ગયા વખતે હજી મેં વાવ્યો છે, એટલે 10 દિવસનો ભીંડો અત્યારે ઉગી ગયો છે અને બહાર નીકળી ગયો છે. ગયા વખતે બેન મારે સિંગુમાં છે ને પીળાશ ઉપર સિંગુ આવતી હતી, એના હિસાબે ભાવ નહોતો આવતો. તો આ ફેરે એવું ન બને તો શું કરવું જોઈએ? જી, ચોક્કસથી આપણે માર્ગદર્શન પૂરું પાડીએ. સર, તેમના પ્રશ્નના સંદર્ભમાં કે તેમના ભીંડા પીળા પડી જાય છે, તો પરમાર સાહેબ શું કહેશો? ખાસ કરીને જે ભીંડા પડવાનું કારણ હોય શકે કે વિષાણુજન્ય રોગ આવે છે. એમાં ખાસ કરીને પીળી નસનો પંચરંગીયો હોય છે, એ પાન ઉપર પણ જોવા મળતો હોય છે અને ભીંડામાં પણ જોવા મળતો હોય છે. ભીંડા નાના રહી જતા હોય અથવા પીળા રહી જતા હોય. અને બીજો રોગ પણ એમાં આવતો હોય છે, ખાસ કરીને કોકડવા, એનએસએન કોકડવા જે વાયરસ છે, એના લીધે પણ ભીંડા પીળા પડતા હોય છે. એટલે ખાસ કરીને આપણને એકલ દોકલ છોડમાં આવું ક્યાંય જોવા મળે કે મારે પાન વળી ગયા છે કે એની દાંડી વળી ગઈ છે, તો સમજવાનું કે વાયરસનો રોગ છે. તો એકલ દોકલ છોડમાં આવું જોવા મળે તો ઉખાડીને ફેંકી દેવા છે, અને તરત જ શોષક પ્રકારની કીટનાશક અથવા લીંબોળીયુક્ત કોઈ પણ તેલ આપણને બજારમાં મળતું હોય એનો ઉપયોગ કરી અને આપણે રોગને આગનો ફેલાવો અટકાવી અને આ જે ભીંડા પીળા પડે છે એને આપણે અટકાવી શકીએ છીએ. જી, ખૂબ સરસ વાત કરી. સર, આપણે વાત કરીએ કે વેલાવાળા શાકભાજીના પાકો કે ટામેટા, ભીંડા અને ગવાર જેવા વગેરે પાકો હોય તો તેમાં પણ રોગોનો ઉપદ્રવ કયા રોગોનું જોવા મળતો હોય છે, તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા જોઈએ, તો પરમાર સાહેબ શું કહેશો આ વિશે? મેં હમણાં જ વાત કરી આપણે આપણા કોલરને કે ભીંડામાં ખાસ કરીને એક તો કોકડવા જે છે છેલ્લા 2-3 વર્ષથી આપણા ગુજરાતના વિસ્તારમાં જોવા મળતો હોય છે. તો પહેલું પગથિયું છે આપણું કે રોગ પ્રતિકારક જાત, જેથી કરીને આપણે ખેતી ખર્ચ ઘટાડીને સારું ઉત્પાદન લઈ શકીએ, સારી રીતે પાકનો ઉછેર કરી શકીએ. તો એના ભીંડામાં ખાસ કરીને અમારી આણંદની એક જાત છે, ગુજરાત આણંદ ઓકરા 5. એનું જો આપણે વાવેતર કરીએ તો ખેતી ખર્ચ ઘટાડીને જે કંઈ આપણને એના પાછળ જે ખર્ચો થતો હોય છે, એના રોગ કે જીવાતના પગલાં લેવા પાછળ એ ખર્ચ ઘટાડી અને આપણે આપણા પાકનું સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. એવી જ રીતે ગુવારમાં ખાસ કરીને જે જોવા મળતો હોય છે પાનથી થતો જીવાણુ થતો પાનનો સુકારો, એ ખાસ કરીને આપણી દાંતીવાળાની જે જાત છે 2 નંબરની, એનો ઉપયોગ કરી અને જો વાવેતર કરીએ તો જે ગુવાની અંદર જીવાણુ થતો પાનનો સુકારો આપણે અટકાવી શકીએ છીએ. ટામેટાની અંદર પણ આપણી જ વાત કરીએ તો પંચરંગીઓ છે, બીજો છે કોકડવા છે. તો અમારી આણંદ કૃષિની જે જાત છે ગુજરાત ટોમેટો 5, જો એનું વાવેતર કરીએ તો એમાં પણ આવા જે કંઈ રોગો છે, કોકડવા છે કે પંચરંગીઓ છે કે કૃમિ થતા જે રોગો છે એને આપણે શરૂઆતથી નિયંત્રણ કરી છે. એટલે સર, એવું કહી શકાય કે જો જાતની પસંદગી યોગ્ય રીતે થઈ હશે તો રોગ જીવાતનો ઉપદ્રવ આપોઆપ જ અટકી જશે. ઓટોમેટિક આપણે એનો ખેતી ખર્ચ ઘટાડી અન્ય જે પગલાં લેવાના છે, એટલે કે નાણાંનો વ્યય થતો હોય છે, મજૂરનો વ્યય થતો હોય, એ આપણે ઘટાડીને આપણે જી. અત્યારે ધીરુભાઈ કચોટ ઉનાથી જોડાયેલા છે. ધીરુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ધીરુભાઈ, હા, આપનો પ્રશ્ન જણાવો ધીરુભાઈ. હેલો, નમસ્કાર. નમસ્કાર. હું સાહેબને એ પૂછવા માંગુ છું તો દેશી ભીંડા છે ને વાલોડ છે, તો વાલોડમાં ને અમારે દીવ દરિયા કિનારો એટલે ટૂંકમાં સૌરાષ્ટ્રનો દીવ ખાતે થોડીક મોલો મચ્છી કહેવામાં આવે છે ને, તો એ બહુ અત્યારે થઈ ગઈ, તો એના માટે શું કરી શકાય? ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડીએ. પરમાર સાહેબ, શું કહેશો? ધીરુભાઈ, વાલોડની અંદર મોલોમસીનો જ્યારે ઉપદ્રવ વિશેષ પ્રમાણમાં આપને જોવા મળતો હોય અને જો કીટનાશક દવાનો આપણે છંટકાવ ન કરવો હોય તો આપણને જો ચૂલાની રાખ મળતી હોય તો આપણે રાખ જે છે ચૂલાની એનું જો એ મોલો ઉપર અથવા તો વાલોડના વેલા ઉપર જો ડસ્ટિંગ કરી નાખશું તો ઓટોમેટિક આ જે રાખ છે એ રાખ મોલોના શરીર ઉપર ચોંટી જશે. હવે આમાં 2 રીતે એ કામ કરે છે. એક તો મોલોના શરીરનું જે પ્રવાહી હશે એ આ રાખ ચૂસી લે છે, અને બીજું કે મોલોનું જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ બ્લોક થશે, એટલે ઓટોમેટિક તમારી જે વાલોડ છે એની અંદરથી મોલોમસી ગાયબ થઈ જશે. આ તમને મેં બિન રાસાયણિક પદ્ધતિથી મોલોના નિયંત્રણની વાત કરી. પણ જો આપ લાર્જ સ્કેલ ઉપર હોય અને એટલી બધી રાખ આપણને ઉપલબ્ધ ન હોય તો આપ જે પરમાર સાહેબ હમણાં વાત કરતા હતા એ પ્રમાણે લીમડાનું જે તેલ છે
એ 10 લીટર પાણીની અંદર 50 ml જેટલું લીમડાનું તેલ અને એમાં 10 થી 20 ગ્રામ જેટલો ધોવાનો સોડા નાખી એટલે તેલ ફાટી જાય અને જો આપણે છંટકાવ કરીએ તો પણ આપણે મોલોનું સારું એવું નિયંત્રણ કરી શકીએ. અને છેલ્લે આ બધું ન કરવું હોય અને જો રાસાયણિક દવા જ આપણે છંટકાવ કરવો હોય તો શોષક પ્રકારની કીટનાશક દવા બજારની અંદર ઉપલબ્ધ છે. એમાં તમે થાયોમિથોક્ઝામ છે, ઇમિડાક્લોપ્રિડ છે, આ પૈકી કોઈ પણ એક દવાનો છંટકાવ કરશો તો તમે મોલોનું સારું રીતે નિયંત્રણ કરી શકો. તમને મેં બિન રાસાયણિક પદ્ધતિ પણ કીધી છે, વનસ્પતિજન્ય કીટનાશકની પણ વાત કરી અને રાસાયણિક પદ્ધતિની પણ વાત કરી. આપને જે અનુકૂળ હોય એ પદ્ધતિ અપનાવી અને આપ મોલોનું સારું એવું નિયંત્રણ મેળવી શકો છો. જી સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે રાસાયણિક રીતે બિન રાસાયણિક પદ્ધતિએ કેવી રીતે રોગ જીવાતનું નિયંત્રણ કરવું જોઈએ. દર્શક મિત્રો, બંને મહાનુભાવો આજના વિષયના સંદર્ભમાં ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, આજનો વિષય છે ઉનાળુ પાકોમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન. તે સંદર્ભમાં આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, ઉનાળાની ઋતુમાં બાગાયતી પાકોનું પણ વાવેતર થતું હોય છે અને તેમાં કઈ કઈ જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો વિવિધ પાકોને અનુલક્ષીને માહિતી આપશો. ચોક્કસ બેન, કારણ કે બાગાયતી પાકો પણ ખૂબ જ અગત્યના પાકો છે અને ખાસ કરીને આપણે જોઈએ કે ઉનાળાની અંદર આપણે બધા કેરીનો સ્વાદ લેતા હોય છે, તો આંબાની અંદર ખાસ કરીને ચીકટો એટલે કે મધ્યો આપણે ખેડૂતો કહે છે. ત્યાર પછી ચીકટો એટલે કે મિલીબગનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. સવિશેષ વાત કરું તો ક્યાંક ક્યાંક ડૂખ કોરનારી ઈયળ પણ આપણને જોવા મળતી હોય છે. અને ત્યાર પછી જ્યારે કેરી મોટી થાય ત્યારે ફળમાખીનો ઉપદ્રવ વિશેષ પ્રમાણમાં આંબાની અંદર જોવા મળતો હોય છે. હવે ખાસ કરીને જે મધ્યો છે, મધ્યના નિયંત્રણ માટે મધ્યો જનરલી રસ ચૂસતો હોય છે અને રસ ચૂસે એટલે ચીકણો પદાર્થ એના શરીરની અંદરથી ઝરતો હોય છે. એટલે એના નીચેના જે પાન ઉપર આપણને ઉપલી સપાટી છે એ ખાસ કરીને ચીકણી ચીકણી દૂરથી જોવા મળે અને એની ઉપર કાળી ફૂગ ડેવલપ થતી હોય છે અને એ કાળી ફૂગ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અવરોધે છે અને આ રીતે આપણો જે પાક છે પાક નબળો પાડતી હોય છે. તો ખાસ કરીને મધ્યના નિયંત્રણ માટે ખેડૂતોને આપણે જે લીમડાની મીજનું 5% પ્રવાહી દ્રાવણ છે એનો છંટકાવ કરવાથી પણ આપણે મધ્યનું નિયંત્રણ કરી શકીએ છીએ. હવે જો એને કીટનાશક દવાનો ખેડૂતે છંટકાવ કરવો હોય તો ઇમિડાક્લોપ્રિડ નામની જે દવા છે એનો છંટકાવ કરવાથી આપણે મધ્યનું સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ. ત્યારબાદ જે ચીકટો એટલે કે મિલીબગ જે છે, મિલીબગના નિયંત્રણ માટે આપણે પ્રોફેનોફોસ એક દવા છે, એ પ્રોફેનોફોસ દવા 10 લીટર પાણીની અંદર 15 થી 20 મિલી જેટલી આપણે નાખીએ. પણ ધ્યાન એટલું રાખવાનું કે જ્યારે ચીકટાનો ઉપદ્રવ હોય ત્યારે એક પંપની અંદર લગભગ 15 થી 20 ગ્રામ જેટલો ધોવાનો સોડા અથવા તો સાબુ આપણે ઓગાળી નાખવો જોઈએ. કારણ કે કુદરતે જે ચીકટો છે એ ચીકટોને સફેદ મીણિયું આવરણ આપેલું છે, જેથી આપણે દવાનો છંટકાવ કરીએ ત્યારે એના શરીરની અંદર આ દવા પ્રવેશતી નથી. એટલે આપણે ડિટર્જન્ટ પાવડર અથવા સાબુ અંદર ભેળવવો જોઈએ. અને છેલ્લે જે ફળમાખી છે એ ફળમાખીની અંદર અહીંયા જુદા પ્રકારની ફળમાખી હોય છે અને એના નિયંત્રણ માટે આપણે મિથાઇલ્યુજિનોલ જે ટ્રેપ છે એ 1 હેક્ટરે 16 પ્રમાણમાં આપણે જે વટાણા જેટલી કેરી થાય અને આપણે ઇન્સ્ટોલ કરી દેવી જોઈએ, જેથી કરીને આપણે નરની વસ્તી નાબૂદ કરી શકીએ. આ રીતે આપણે આંબાવાડિયાની જે જુદી જુદી જીવાતો છે એ જીવાતોનું નિયંત્રણ સફળ રીતે આપણે મેળવી શકીએ છીએ. જી, ખૂબ સરસ વાત કરી. અત્યારે આપણી સાથે માંગરોળથી ભીખાભાઈ જોડાયેલા છે. જી ભીખાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ભીખાભાઈ, પ્રશ્ન જણાવો આપનો. અમે આપને સાંભળી જ રહ્યા છીએ. હાલો. હા, આપનો પ્રશ્ન જણાવો. હાલો. હાજી. મારે અડદનું વાવેતર કરવાનું છે હજી. હા. હાલો. હાજી, જી જી, પ્રશ્ન જણાવો. મારે અડદનું વાવેતર કરવાનું છે. તો એના રોગ જીવાત નિયંત્રણ માટે એના પાયામાં દવા કઈ નાખવાની, એનો પ્રશ્ન જવાબ આપો. જી, ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડીએ. તેમને અડદના પાકનું વાવેતર કરવું છે તો તે સંદર્ભમાં માહિતી જોઈએ છે, તો સર શું કહેશો? ભીખાભાઈ, ઘણી બધી વાતો થઈ છે. ખાસ કરીને અડદનું વાવેતર કરવું હોય આપણે તો પહેલી જાતની પસંદગી અગત્યની છે. એના માટે ખાસ કરીને અમારી યુનિવર્સિટી કે આણંદ કૃષિ યુનિવર્સિટી એક સેમલ નામની જે જાત છે એ બહાર પાડેલી છે અને આ જાત છે એ કોઈ પણ પ્રકારના રોગ સામે પ્રતિકારક છે. એટલે જો આપણે આ પાકનું વાવેતર કરશો તો આપને સારું રહેશે. એટલે આ જાતનું તદુપરાંત અન્ય કોઈ જો આપ જાત વાવવાનો પ્રયત્ન કરતા હોય તો 2 નંબરની જાત પણ છે. પણ રોગ જીવાતની આપણે રોગની ખાસ હું વાત કરીશ તો ઉનાળામાં જે મૂળનો કવરો ખાસ જોવા મળતો હોય છે. એટલે ખાસ પાણી જ્યારે આપવાનું થાય તો એ આપણે એની કાળજી રાખવાની છે કે સવારનું પાણી આપીએ, બપોરના પાણી ના આપીએ. જેટલું પાણી બપોરે આપશો એટલો મૂળનો કવરો વધારે આવતો હોય છે. એટલે આવું આપણને ક્યાંય જોવા મળે તો પાણી આપવાનું સવિશેષ સવારે રાખવું.
અને ક્યાંય એકલ દોકલ છોડ જોવા મળે તો તરત જ કોપર ઓક્ઝીક્લોરાઇડ નામની જે ફૂગનાશક છે એનું દ્રાવણ બનાવી અને આપણે મૂળિયામાં આપવાનું છે. અને ઊભા પાકમાં જે વાત કરી કે વિષાણુજન્ય રોગ હાથ જોવા મળતા હોય છે અડદની અંદર, એટલે કે આપણે એને પીળો પંચરીંગીઓ કહેતા હોઈએ છીએ. જો 4 નંબર વાવેલી હોય તો પ્રશ્ન નથી, પણ અન્ય જાત વાવવાનો આપણે હોય કદાચ ન મળે અને અન્ય જાત વાવીએ તો એકલ દોકલ છોડ આવા રોગવાળા ઉખાડીને ફેંકી દેવાના છે. અને ત્યારબાદ શોષક પ્રકારની કીટનાશક ઘણી બધી વાતો અમે બંને શ્રોતાઓએ કરી છે, તો એનો ઉપયોગ કરી અને આપણે આ ઉનાળુ જે અડદી છે એની અંદર આવી રીતે પગલાં લઈશું તો રોગ આપણે અટકાવી શકીશું. જી ભીખાભાઈ, બીજી સાહેબનામાં થોડીક વાત ઉમેરી દઉં તો તમે ફૂગનાશકનો પટ આપજો. સાથે સાથે જો ચૂસ્યા પ્રકારની જીવાતો માટે તમે આપણી ઇમિડાક્લોપ્રિડ છે અથવા થાઇમિથોક્ઝામ દવાનો પટ આપજો. અને આ કઠોળ વર્ગનો પાક છે અડદ, એટલે ખાસ કરીને જે બેક્ટેરિયા છે રાઇઝોબિયમ બેક્ટેરિયાનો પણ પટ આપજો છેલ્લે, જેથી કરીને હવાની અંદર જે 78% નાઇટ્રોજન છે એનું ફિક્સેશન તમારી જમીનની અંદર થશે અને આપનો પાક સારો થશે. એટલે બીજ માવજત ખાસ આપી અને આપ અડદનું વાવેતર કરજો. જી ચોક્કસથી તેમને માહિતી મળી ગઈ હશે. તેમના પ્રશ્નના સંદર્ભમાં અત્યારે આપણી સાથે નીતિનભાઈ નડિયાદથી જોડાયેલા છે. આવો તેમનો પ્રશ્ન સાંભળીએ. નીતિનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, એટલે સાહેબ મેં ખેતરમાં કારેલી કરેલી છે. જી. અને કારેલી અડધી છવાય છે, અડધી નથી છવાય, પણ પીરી બહુ પડી જાય છે કારેલી, અને કારેલા આંકા વળી જાય છે અને એવા બધા પ્રોબ્લેમ આવે. જી ચોક્કસથી આપને માર્ગદર્શન આપીએ. સર, ફરી પાછો કારેલીના પાકને લગતો જ પ્રશ્ન આપ્યો છે. સિસોદિયા સાહેબ, શું કહેશો? આપ જે નીતિનભાઈ આપ વર્ણન કરો છો એ પ્રમાણે થોડું મુશ્કેલ છે જજ કરવું, પણ જે હમણાં જ પરમાર સાહેબ વાત કરતા એ જો કારેલીનો છોડ ઉપાડી એકાદ છોડ જતો હોય એને ઉપાડીને તમે માર્ક કરજો. જો એના મૂળની અંદર તમને ગાંઠો જોવા મળે તો એક તો ગંઠવા કૃમિનો પ્રશ્ન હોઈ શકે છે. ત્યારબાદ સાહેબ જે વાત કરતા કે જો વધારે પડતા પાણી ભરાઈ રહ્યા તો તેની અંદર કોવારાનો રોગ લાગુ પડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. એટલે આપ નડિયાદ જ છો અને અમે આણંદ છીએ, એટલે તમે એકાદ સેમ્પલ લઈને જો રૂબરૂ આવશો તો કદાચ સચોટ આપણે એનું માર્ગદર્શન કરીશું. અને જો ગંઠવા કૃમિનો પ્રશ્ન હોય તો જે કૃમિનાશક દવા છે એ કૃમિનાશક દવા જમીનની અંદર તમે આપશો, અથવા તો આપણી કાર્બોફ્યુરાન 3% દાણાદાર દવા છે એ પણ એક કૃમિનાશક તરીકે કામ કરે છે, તો એ જમીનની અંદર આપી દેશો. જો ગંઠવા કૃમિનો પ્રશ્ન છે તો સોલ્વ થશે. અને જો વધારે પડતા પાણી ભરાતા હશે તો એ થોડો પાણીનો કંટ્રોલ કરજો તો ઓટોમેટિક આ જે કોવારાનો પ્રશ્ન છે એ સોલ્વ થશે. અને એક વધારાનું મારું જે મંતવ્ય છે કે અત્યારે આપણે શિયાળાની ઋતુ હમણાં જ હવે પૂરી થવાની છે, એટલે શિયાળાની ઋતુની પણ ઇફેક્ટ હોઈ શકે. અને હવે દિવસ આપણો લંબાશે એટલે ફોટોસિન્થેટિક એટલે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ લાંબો સમય સુધી ચાલશે, એટલે આપનો પાક ઓટોમેટિક હવે તમને લીલો થયેલો જોવા મળશે. એટલે આ તમે જાતે આમાં થોડું એનાલિસિસ કરી જોજો, અથવા તો સેમ્પલ લઈ અને આપણે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે અવશ્ય પધારજો. અમે એને એનાલિસિસ કરવા પ્રયત્ન કરીશું કે શું કારણ હોઈ શકે. જી ખૂબ સરસ માહિતી આપી. ચોક્કસથી તેમને ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, બંને મહાનુભાવો આજના વિષયના સંદર્ભમાં મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ઉનાળુ પાકોમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન. તે સંદર્ભમાં સિસોદિયા સાહેબ અને પરમાર સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. અત્યારે આપણી સાથે નડિયાદથી વિંજુભાઈ ગોંડલિયા જોડાયેલા છે. જી વિંજુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. વિંજુભાઈ, પ્રશ્ન જણાવો આપનો. રાજુભાઈ, જી રાજુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. અમે આપને સાંભળી જ રહ્યા છીએ. હા રાજુભાઈ. હા રાજુભાઈ, આપનો આપણે ઉનાળુ તલ મારા ખેતરમાં વાવું છે ને એમાં અડધો 50માં ભાગમાં ફુકારો આવે છે, ગુજરાત 3. જી, તો ચોક્કસથી આપના પ્રશ્નના સંદર્ભમાં માર્ગદર્શન આપીએ. તેમને તલનું વાવેતર એની દવા સારવાર માટે શું કરવું પડે એમ? જી ચોક્કસથી માહિતી આપીએ આપને. તેમને તલનું વાવેતર કર્યું છે ને તેમને સુકારો 3 નંબરનો રોગ જે રાજુભાઈ, હવે આપણે જોઈએ તો ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે મેં અગાઉ પણ વાત કરી કે જે પાણી છે એ ખાસ કરીને સવારમાં પોરમાં અને ઊભા પાકમાં જે કંઈ પ્રશ્ન અત્યારે આપણે જોવા મળી રહ્યો છે, તો કેમ કે તલનું વાવેતર તમે આપણે વિસ્તારમાં કરેલું હશે તો એકલ દોકલ ટુવા દેવા તમને થોડુંક કઠિન લાગશે. તો જ્યારે પાણી આપો આપે ત્યારે એ ટાઈમે ખાસ કરીને કોપર ઓક્ઝીક્લોરાઇડ નામની ફૂગનાશક છે પાવડરના રૂપમાં આવતી હોય છે, એટલે એને ઓગાળી અને ડબલું ઊંધું પાડી અથવા જો ટુવા દઈ શકો તો સારામાં સારી વાત છે, જેથી કરીને એની સાંદ્રતા જળવાઈ રહે છે. તો એકલ દોકલ છોડમાં આ રીતે કોપર ઓક્ઝીક્લોરાઇડ ફૂગનાશક છે 10 લીટર પાણીમાં 40 ગ્રામ મુજબ ઓગાળી
પંપની નોઝલ ખોલી અને રોગવાળા છોડને આપણે ડ્રેન્ચિંગ કરવાનું છે. જી. તો આ જે સુકારો રોગ છે એટલે મૂળનો કોવાનો રોગ છે આપણે કાબૂમાં લઈ શકાશે. જી, ખૂબ સરસ વાત કરી સર આપે. દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમ માટે ખેડૂત મિત્રોના ખૂબ સારા એવા પ્રમાણમાં ફોન કોલ્સ આવી રહ્યા છે. અત્યારે આપણી સાથે ગોંડલથી રસિકભાઈ જોડાયેલા છે. જી રસિકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી, પ્રશ્ન જણાવો. હેલો. હા જી રસિકભાઈ, અમે આપણે સાંભળી રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. વાયરસ આવી ગઈ છે એનું શું કારણ છે? જી, ફરીથી આપનો પ્રશ્ન જણાવશો એક વખત. ગવારની અંદર છે. ગવાર લીલો ગવાર. ગવાર લીલો છે. જી, હા એમાં વાયરસનો પ્રશ્ન છે. હા. જી જી જી. ગવારમાં વાયરસનો રોગ આવે છે. પાન વળી જાય છે, પાન કાળા પડી જતા હોય છે, પાનની નસો કાળી પડી જતી હોય છે. તો ખાસ કરીને એકલ દોકલ છોડ કેટલા છોડ છે એના ઉપર આધારે આપણે કરી શકીએ છીએ. એટલે 5-10% છોડમાં જો આવું દેખાતું હોય તો એ છોડનો ઉખાડીને ફેંકી દો અને ત્યારબાદ શોષક પ્રકારની કીટનાશક અમે આવ્યા ત્યારથી જ વાત કરીએ. શોષક પ્રકારની જે કીટનાશક છે એનો છંટકાવ કરશો તો એનો ફેલાવો આગળ જતો અટકાવી શક્યું છે આપણે. કે વાયરસના રોગની કોઈ એવી દવા નથી કે એ જે રોગ લાગેલો છોડ છે એ તંદુરસ્ત ફરી થઈ શકે. એટલે એકલ દોકલ છોડ ઉખાડી એટલે કે રોગવાળા છોડ ઉખાડીને ફેંકી અને શોષક પ્રકારની કીટનાશક દવાનો છંટકાવ કરી રોગનો ફેલાવો અટકાવી અને આપણે રોગને કાબૂમાં લઈ શકીએ. જી, અત્યારે આપણી સાથે ધીરજભાઈ રબારી ડેર પાટણથી જોડાયેલા છે. જી ધીરજભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ધીરજભાઈ, નમસ્કાર. જી, આપને સાંભળી રહ્યા છીએ. પ્રશ્ન જણાવો. હેલો. હા જી, જી, પ્રશ્ન જણાવો આપનો. હેલો. જી ધીરજભાઈ, અમે આપને સાંભળી રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. ધીરજભાઈ, આપનો વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તેને જણાવશો. હેલો, નમસ્કાર. નમસ્કાર. હા, મારો પ્રશ્ન છે ઉનાળુ જે પાકો છે, બાજરી છે કે જુવાર છે, જી જી એમાં જી પાક જીવાત નિયંત્રણમાં જૈવિક પદ્ધતિથી કઈ રીતે નિયંત્રણ કરી શકાય? જી, ખૂબ સરસ પ્રશ્ન છે કે જે ઉનાળુ પાકો છે તેમાં જૈવિક પદ્ધતિથી કે રોગ જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તે સંદર્ભમાં માહિતી આપશો સર. ચોક્કસ, આપનો જે પ્રશ્ન છે ખૂબ જ સરસ છે. હવે ખાસ કરીને જૈવિક નિયંત્રણ પદ્ધતિની વાત કરીએ તો ઉનાળાની અંદર વધુ પડતું જ્યારે તાપમાન હોય ત્યારે આપણી જે મેટારાઇઝિયમ છે અથવા તો બોવેરિયા બેસિયાના અથવા તો આપણા બેક્ટેરિયા છે એને આ વાતાવરણ અનુકૂળ આવતું નથી. એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાત જે વિસ્તાર છે ત્યાં આગળ આપણે ઉનાળાની અંદર તાપમાન વધુ પડતું હોય એટલે ત્યાં આગળ જૈવિક પદ્ધતિથી આપણે નિયંત્રણ કરવું થોડું મુશ્કેલ છે. પરંતુ બિન રાસાયણિક પદ્ધતિની જો વાત કરીએ આપણે તો ખાસ કરીને આપણું જે લીમડાની મીંજનું પ્રવાહી દ્રાવણ 5%નું આપણે બનાવીને છંટકાવ કરી શકીએ છીએ. તદુપરાંત લીમડાનું તેલ છે એ લીમડાના તેલનું 10 લીટર પાણીમાં 50 ml પ્રમાણે અને એની અંદર આપણે ખાસ કરીને ધોવાનો સોડા મિક્સ કરવો જોઈએ જેથી કરીને તેલ ફાડી નાખી અને આપણે સારી રીતે છંટકાવ કરી શકીએ. અથવા તો લીમડાનું બજારની અંદર જે તૈયાર ફોર્મ્યુલેશન એઝાડિરેક્ટિન બેઝ મળે છે એ પણ આપણે ઉપયોગ કરી અને જીવાતોનું નિયંત્રણ કરી શકીએ. ત્યારબાદ આપણા ખેતરની અંદર જો શક્ય હોય અને લાઇટ ટ્રેપ આપણે ખરીદી શકતા હોય તો આપણા ખેતરની અંદર આપણે એક લાઇટ ટ્રેપ ઇન્સ્ટોલ કરીએ તો જે કંઈ જીવાતોના પુખ્ત છે એ રાત્રે લાઇટ તરફ આકર્ષાય અને એ રીતે આપણે એને મારીને આપણા ખેતરની અંદર આપણે નિયંત્રણ કરી શકીએ. આપણે જાતનું સારી એવી, જેમ પરમાર સાહેબ પણ હમણાં વાત કરતા હતા અને મેં પણ વાત કરી કે ધારો કે ઉનાળુ પાકો જે છે એની પ્રતિકાર શક્તિ, જીવાત અથવા રોગ સામે પ્રતિકાર શક્તિ જે જાત ધરાવતી જાત છે એવી જાતોની આપણે પસંદગી કરીએ તો પણ આપણા ખેતરની અંદર જીવાત અથવા તો રોગનો પ્રશ્ન આપણે હલ કરી શકીએ છીએ અને આપણે આ રીતે બિન રાસાયણિક પદ્ધતિથી જીવાત નિયંત્રણ કરી શકીએ. પણ ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને જૈવિક નિયંત્રકો છે એ જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવાનો ઉનાળાની અંદર સલાહભર્યું નથી કારણ કે એની અસરકારકતા આપને જોવાને મળે છે નહીં. જી, ચોક્કસથી તેમને માહિતી ઉપયોગી સાબિત થશે કે જૈવિક પદ્ધતિ થકી કેવી રીતે રોગ જીવાતનું નિયંત્રણ કરી શકાય. અત્યારે આપણી સાથે કિરણભાઈ સંખેડાથી જોડાયેલા છે. જી કિરણભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. કિરણભાઈ, સૌથી પહેલા તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરી દેશો જેથી કરીને આપના પ્રશ્નને વધુ સરળતાથી સાંભળી શકાય. જી. હા સાહેબ, અમે ટામેટી વાવી છે પણ એમાં થોડા ડાઘ આવે છે ફળમાં. બરોબર. તો એના માટે કયો છંટકાવ કરવો જરૂરી છે? જી, ચોક્કસથી આપને માહિતી આપી. તેમણે ટામેટાના પાકનું વાવેતર કર્યું છે અને તેમાં ડાઘ જોવા મળી રહ્યા છે. તો પરમાર સાહેબ શું કહેશો આ પ્રશ્નના સંદર્ભમાં? થડ ઉપર ડાઘા જોવા મળે છે કે થડ ઉપર ડાઘા જોવા મળે છે? પહેલો એ છે. હેલો. હા, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે સર.
માહિતી આપણે તો એમાં એક સેપ્ટોરિયા નામના પાનના ટપકા જોવા મળતા હોય છે પાન ઉપર, થાળ ઉપર. તો એના માટે ખાસ કરીને 2-3 જે ફૂગનાશક છે એનો આપણે છંટકાવ કરી શકીએ છીએ. એમાં એક છે એઝોક્સિસ્ટ્રોબિન છે 23% એ 10 લીટર પાણીમાં 1 મિલી મુજબ છે, અથવા એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ટાઇફ્લોક્સિસ્ટ્રોબિન જે 2 ફૂગનું કોમ્બિનેશન છે એ પણ 1 લીટર પાણીમાં 1 ગ્રામ 1 મિલી મુજબ ઓગાળી અને છંટકાવ કરીએ તો આપણે આ જે રોગ છે એ અટકાવી શકીએ છીએ. જી સર, વધુ આપણે ચર્ચા કરીએ કે આપણે જેવી રીતે આંબાવાડિયાની વાત કરી હતી, કે વિવિધ ફળ પાકોની વાત કરી હતી, બાગાયતી પાકોની વાત કરી હતી, તો તેમાં કેવા પ્રકારના જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે, પરંતુ સાથે સાથે હવે એ પણ જણાવો કે તેમાં કેવા પ્રકારના રોગોનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય છે. કદાચ ખેડૂત મિત્રો માટે આ ખૂબ મહત્વનો પ્રશ્ન સાબિત થશે. જી સર. ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે પાયલબેન. આંબાની વાત કરીએ આપણે ખાસ કરીને, તો એક સદીઓ પુરાણો રોગ છે જે વિકૃતિ છે, એ પાનનું વિકૃતિ હોય છે અથવા ફૂલની વિકૃતિ જોવા મળતી હોય છે. એટલે ખેડૂત મિત્રોને આ જે વિકૃતિનો પ્રશ્ન છે એ ખૂબ જ સતાવતો હોય છે. તો ખેડૂત મિત્રોને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આવી ડાળી જે આપણને વિકૃત થયેલી જોવા મળે એ ડાળીથી આપણે ડાળી કાપી નાખવાની છે. કાપ્યા બાદ એને કાં તો માટી છે અથવા ચીકણી માટી હોય અથવા છાણ છે એ કાપેલા ભાગ ઉપર લગાવવાની છે, અને ત્યારબાદ ખાસ કરીને કાર્બનજેમની જે ફૂગનાશક છે એનો છંટકાવ કરવાનો છે. અને ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં 2% નેપ્થેલિક એસિડનું દ્રાવણ બને એને છંટકાવ કરીએ તો જે આપણો સદીઓ પુરાણો જે રોગ છે વિકૃતિનો એ આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. અન્ય રોગોમાં વાત કરીએ, ખાસ કરીને અત્યારે કેરી જે છે એ બેસવાની ચાલુ થઈ ગઈ છે, તો એ કેરીમાં ભૂકી છારો નામનો રોગ જોવા મળતો છે. એના કારણે જે કેરી ખરી પડતી હોય છે, તો ખેડૂત મિત્રો ખાસ કરીને આવું જોવા મળતું હોય તો હેક્ઝાકોનોઝોલ નામની જે ફૂગનાશક છે એ 10 લીટર પાણીમાં 15 મિલીમીટર ઓગાળી અને છંટકાવ કરીએ તો આ રોગ કાબૂમાં આપણે લઈ શકીએ છીએ. બીજો જે ખાસ રોગ અગત્યનો છે એ અવરોનો રોગ છે, એટલે કે રોગની શરૂઆત ઉપરથી થતી હોતી હોય અને આખો છોડ ધીમે ધીમે સુકાઈ જતો હોય છે. તો એમાં પણ મેં આગળ વાત કરીએ મુજબ કાર્બનજેમ જે ફૂગનાશક છે એ 10 લીટર પાણીમાં 10 ગ્રામ મુજબ ઓગાળી અને છંટકાવ કરીએ તો આમાં ખાસ કરીને વિકૃતિ છે, ભૂકી છારો છે અથવા અવરોનો રોગ છે આપણે નિયંત્રિત કરી શકીએ. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. સિસોદિયા સાહેબ, એક પ્રશ્ન એ પણ થાય કે હાલમાં આપણા ગુજરાત રાજ્યમાં કે જે ઉનાળુ ઋતુમાં વિવિધ પાકોનું વાવેતર અત્યારે હાલમાં શરૂઆત થઈ રહી છે, અને તે સંદર્ભમાં ખેડૂત મિત્રોએ જે વિવિધ જીવાતોને ધ્યાનમાં રાખીને કોઈ આગોતરું આયોજન કરવું હોય તો તેઓ કેવી રીતે કરી શકે, અને જે જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે તેના નિયંત્રણ માટે પણ એવા પગલાં લેવા જોઈએ, તે સંદર્ભમાં વાત કરશો. જી ચોક્કસ પાયલબેન, ખૂબ જ સરસ પ્રશ્ન છે, કારણ કે હવે ખેડૂતો તૈયારી કરતા જ હશે અથવા તો ઘણા વાવેતર ચાલુ પણ કર્યું છે. માફ કરશો સર, આપણે અટકવું પડશે. આપણી સાથે પાલનપુરથી નાથાભાઈ જોડાયેલા છે. જી નાથાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નાથાભાઈ, અમે આપને સાંભળી જ રહ્યા છીએ, આપનો પ્રશ્ન જણાવશો. જી, આપણે વરિયાળી ખરી ને, વરિયાળીની અંદર દાણો બાજતો નથી, ઉપર મધ આવી જાય છે, એટલે દાણો બધો છે ને એ બિલકુલ કોવરાઈ જાય, થતો જ નથી, દાણો બાજતો જ નથી વરિયાળી. જી, ચોક્કસથી આપના પ્રશ્નનું સમાધાન લાવીએ. તેમણે વરિયાળીના પાકનું વાવેતર કર્યું છે અને દાણો કોરવાઈ જાય છે, તો તેના સંદર્ભમાં માહિતી જોઈએ. જી નાથાભાઈ, આમાં વરિયાળીમાં એક કોઈ રોગ નથી કોઈ પણ પ્રકારનો, પણ જો પાણી વધારે અપાઈ ગયું અથવા ખાતર વધારે આપી ગયું હોય તો આવા પ્રશ્નો આવતા એને મધ્યો કહેવામાં આવતો હોય છે. એટલે ખાસ કરીને જે રાસાયણિક ખાતર આપેલું હોય ભલામણ કરતાં વધારે તો આ રોગ જોવા મળતા હોય છે, તો આ બેની ખાસ આપણે કાળજી રાખવાની છે. જી, સાથે સાથે થોડીક ઉમેરો કરી દઉં તો આપણા વરિયાળીના પાકની અંદર મધમાખીની પ્રવૃત્તિ જો વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય તો એવા સમયે આપણે કોઈ કીટનાશક દવાનો છંટકાવ ન કરવો જોઈએ. જે દાણા બેસવાની પ્રક્રિયા છે એમાં પરાગનયન જે કીટકો દ્વારા, એમાં ખાસ કરીને મધમાખી દ્વારા જે પરાગનયન થાય છે એનો ઘણો મોટો ફાળો હોય છે. જેટલું પરાગનયન સારું અથવા તો મધમાખીની પ્રવૃત્તિ તમારા પાકની અંદર જેટલી વધારે હશે એટલા સારા અને વધુ દાણા બેસશે. એટલે ખાસ કરીને જ્યારે એ ચક્કર કહે છે લગભગ લેરીના, એ ચક્કર બેઠા હોય અને દાણા બેસવાની શરૂઆત હોય તો એવા સમયગાળાએ આપણે ખાસ કીટનાશક દવાનો છંટકાવ ટાળવો જોઈએ. અને સાહેબે જે વાત કરી એ પ્રમાણે કોઈ રોગ નથી, એ જે ખાતર અથવા તો પાણીનું નિયમનની બાબત છે એમાં સાવચેતી રાખશો તો એ પ્રશ્ન હલ થઈ જશે. સર, કોલર મિત્રના પ્રશ્ન પહેલાં આપણે જે ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાત રાજ્યમાં જે વિવિધ પાકોની અંદર જે જીવાતો જોવા મળતી હોય છે તેના વિશે વાત કરતા હતા, તો તેના વિશે વધુ વિસ્તારપૂર્વક ચોક્કસ પાયલબેન, જ્યારે આપણે આગોતરું આયોજન કરવાની વાત હોય તો સૌથી પહેલાં તો જાતની પસંદગીની વાત આવે છે. જે મેં હમણાં જ કીધું હતું એ પ્રમાણે
સારી અને અમારી કૃષિ યુનિવર્સિટી, ચાહે એ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હોય, આણંદ કૃષિ યુનિવર્સિટી હોય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હોય કે નવસારી કૃષિ યુનિવર્સિટી, જે તે ઝોન પ્રમાણે જે કંઈ જાતનું ભલામણ કરવામાં આવી છે જે તે પાકની અંદર, એવી જાતોની આપણે પસંદગી કરીને વાવેતર કરીએ તો એવી જાતોની અંદર જીવાત અને રોગના પ્રશ્નો બહુ ઓછા હોય છે. તદુપરાંત આપણે બિયારણ ખરીદી લીધું અને ત્યાર પછી જ્યારે વાવેતર કરવાની વાત આવે તો જે તે પાકની અંદર જે ડોઝ પ્રમાણે અમે બીજ માવજત ભલામણ કરેલી હોય એ પ્રમાણે શરૂઆતની અવસ્થામાં જો આપણે બીજ માવજત આપીએ, ચાહે મગફળીનો પાક હોય કે કઠોળ પાક હોય, તો એની અંદર ખાસ કરી રાઇઝોબિયમ છે અથવા તો આપણા ફૂગનાશકની વાત છે કે કીટનાશકની વાત છે, જો બીજ માવજત સારી રીતે આપેલી હોય તો શરૂઆતના તબક્કાની અંદર બાલ્યાવસ્થામાં જે પાક હોય એ સમયગાળાની અંદર આપણે પાકને પ્રોટેક્શન પૂરું પાડીએ છીએ. એ વિશેષ આપણે પગલાં લેવા જોઈએ. અને પછી જ્યારે પણ જીવાત અથવા રોગનો પ્રશ્ન આપણા પાકની અંદર આવે ત્યારે કૃષિ નિષ્ણાત દ્વારા જે કંઈ ભલામણ કરવામાં આવે છે, અને અમારી કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિ ગોવિદ્યા નામનું મેગેઝિન પણ દર મહિને લગભગ 1 થી 10 તારીખની અંદર બહાર પાડવામાં આવે છે. એની અંદર અમે પરમાર સાહેબની ઓફિસમાંથી રોગ કેલેન્ડર આપવામાં આવે છે, મારી ઓફિસમાંથી જીવાત કેલેન્ડર આપવામાં આવે છે. એનો અભ્યાસ અવશ્ય કરી અને ખેડૂતો પોતાના પાકની અંદર જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્ન અનુરૂપ જો પગલાં લેશે તો એમના પાકની અંદર રોગ અને જીવાતનું સારામાં સારું નિયંત્રણ મેળવી શકશે. એટલે ખેડૂત મિત્રોને આપણે માહિતી આપી શકીએ કે રોગ વિદ્યા નામનું જે પુસ્તક છે તેમાંથી તેઓને રોગ અને જીવાતનું નિયંત્રણ, કઈ જીવાતોનો ઉપદ્રવ થતો હોય છે તેના વિશેની માહિતી મળી જશે. તેના નિયંત્રણ માટે પણ તેઓએ શું કરવું તેના વિશેની પણ માહિતી એ પુસ્તકમાંથી મળી રહેશે. વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ. અત્યારે આપણી સાથે મનસુખભાઈ જામનગરથી જોડાયેલા છે. જી મનસુખભાઈ, પ્રશ્ન જણાવશો આપનો. અને આમ દાજેલા પાન હોય એવું લાગે. જી, ફરીથી એક વખત આપનો પ્રશ્ન જણાવશો. આંબાના ગોટલા વાવેલા છે, 1 વર્ષના રોપડા છે, એના ઉપરના પાન સુકાઈ જાય અને દાજેલા હોય ને એવા થઈ જાય. નવી કુકડ આવે એ એવી રીતના આવે છે. જી, ખાતર કે કઈ કમી કે? જી, ચોક્કસથી આપને માહિતી પૂરી પાડીએ. સર, તેમને આંબાના પાકને લગતો પ્રશ્ન છે તો તેના સંદર્ભમાં માહિતી જોઈએ છે. જી જી, ખાસ કરીને અત્યારે જે આંબા લગભગ એમના 1 વર્ષના છે, એટલે પાણી કયા પ્રકારનું છે, એના TDS કેટલા છે, કેમ કે એ અગત્યનું છે એના માટે. જો પાણીમાં વધારે સારાશ હોય તો પણ એ પાન ખરી એટલે સુકાઈને ખરી પડતા હોય છે, એટલે ખાસ એ ધ્યાન રાખજો આપણે. સાથે સાથે જે કંઈ એના આપણે જો શરૂઆતની અવસ્થામાં જે કંઈ ખાતરો જોઈતા હોય એ પૂરતા પ્રમાણમાં ન મળે તો પણ એવું થતું હોય છે. તો એ પ્રમાણે જે આપણે એને ખાતર જોઈએ છે એ આપી રાખો, અને પાણી ખાસ આપણે ચેક કરાવી લેજો જેથી કરીને આ જે પાન સુકાઈ જતા હોય છે નિયંત્રણ કરી શકાય. સર, એક ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આવીએ પરમાર સાહેબ કે જ્યારે ઉનાળુ ઋતુમાં જે શાકભાજી પાકો અને કઠોળ વર્ગના પાકોનું વાવેતર થતું હોય છે, પરંતુ બિન રાસાયણિક પદ્ધતિ થકી જે વિવિધ રોગોનું નિયંત્રણ કરવાનું હોય તો ખેડૂત મિત્રો તે કેવી રીતે કરતા હોય છે અને તેઓને પ્રશ્ન હોય તો પણ તેઓ તેનું સોલ્યુશન કેવી રીતે લાવી શકે છે? જી, બિન રાસાયણિક પદ્ધતિમાં ખાસ કરીને એક તો જૈવિક નિયંત્રણ છે, એમાં આપણે વાવ્યા પહેલાં જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરી શકીએ છીએ. આંતરપાક પદ્ધતિ છે ખાસ કરીને, અથવા મિશ્ર પાક પદ્ધતિ છે એવી ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે અત્યાર સુધીની જે ચર્ચા થઈ અમારી, એક તો મોટું જો હોય જોવા મળે તો એ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતોનો ઉપયોગ. તો આવી પદ્ધતિનો ઉપયોગ કરીશું આપણે તો શરૂઆતથી જ આપણા જે કંઈ રોગો આવતા હોય છે એનું આપણે નિયંત્રણ કરી શકીએ, જેથી કરીને ખેતી ખર્ચ ઘટાડીને આપણે રોગોનું નિયંત્રણ કરી શકીએ. તો સર, આપણે આંતરપાકની વાત કરી તો કયા પાકની સાથે કયા આંતરપાક લઈ શકાય જેથી કરીને ખાસ કરીને વાત કરીએ આપણે, જો આંબાનું વાવેતર કરેલું હોય તો વચ્ચે ઉનાળામાં આપણે અત્યારે તલ છે કે મગ છે કે અડદી છે આવા પાકનું વાવેતર આપણે કરી શકીએ, જેથી કરીને આપણે વધારાની આવક એમાંથી લઈ શકીએ. જી જી, ચોક્કસથી તેમને માહિતી પૂરી પડશે. અત્યારે આપણે દીપકભાઈ જોડાયેલા છે, માંગરોળથી, વેરાવળથી જોડાયેલા છે. જી દીપકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. દીપકભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે, અડદ આપણે 3 નંબર વાવવાના, ગુજરાત 3 નંબર. જી જી, તો એના ભાઈ જીવાત માટે શું કરવું જોઈએ? જી, તેમને અડદ 3 નંબરનું વાવેતર કરેલું છે. દીપકભાઈ, આપ અડદનું વાવેતર કરવાના હોય તો આપણે અડદ અને મગ વિશે ઘણી બધી વાત અમે અહીંયાથી કરી જ છે. તો આપ સૌથી પહેલાં તો ફૂગનાશક દવાનો પટ આપી શકો છો. અમારી કીટનાશકમાં તમે થાયોમિથોક્ઝામ અથવા તો ઇમિડાક્લોપ્રિડ જે દવા છે એનો પટ આપજો, અને ત્યાર પછી રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપજો, જેથી કરીને ત્રણેય વસ્તુ શરૂઆતની અવસ્થામાં રોગનો પણ કંટ્રોલ થશે. શરૂઆતના દિવસોની અંદર જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે એ જીવાતોથી પણ રક્ષણ મળશે, અને સાથે સાથે આપણા પાકને પોષણની વાત છે, જે હવાની અંદર 78% નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજનનું ફિક્સેશન આ રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનની અંદર કરશે અને આપનો પાક જે છે એ સારો ઉતારશે. એટલે આ ત્રણની આપણે બીજ માવજત આપીએ તો જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્ન આપણો હલ થશે.
સર, વિષય ખૂબ રસપ્રદ છે અને આજના વિષયના સંદર્ભમાં આપ બંનેની પાસે ટૂંકમાં મેસેજ આપવો હોય તો દર્શક મિત્રોને શું કહેશો? પરમાર સાહેબ. એટલો જ મેસેજ છે કે આપણે જેમ જીવાતના આપણે કોઈ નુકસાન થયું તો ઓળખી શકીએ છીએ, પરંતુ રોગની અંદર એવું નથી હોતું. રોગમાં ઘણા બધા કારણો હોઈ શકે છે. પોષક તત્વોની ખામી હોય તો પણ રોગ જેવા જ લક્ષણો જોવા મળતા. તો ખેડૂત મિત્રોને ખાસ મારે એવું જ કહેવાનું છે કે આપણે જ્યારે બી આવું કંઈ જોવા મળતું હોય તો સૌપ્રથમ આપણા નજીકના જે કે અમારા કૃષિ યુનિવર્સિટી હોય કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય ત્યાં જે એને પ્રોપર એનું નિદાન થયા પછી જ આપણે જો નિયંત્રણના પગલાં લઈએ, જેથી કરીને આપણે ખરેખર ફૂગનો રોગ હોય ને જ્યારે વાયરસની દવા કરીએ તો જેથી કરીને આવા જે વધારાના ખેતી ખર્ચ થતા હોય એને કરી શકીએ છીએ. એટલે યોગ્ય નિદાન એ જ અગત્યની વસ્તુ છે. જી, વિષય ખૂબ રસપ્રદ છે, પરંતુ આપણે સમય મર્યાદાના કારણે આપણે ચર્ચાને અહીંયા રોકવી પડશે. આ બંને મહાનુભાવો ડીડીકેના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, આપનો એ સમક્ષ રજા લઈએ તે પહેલાં આગામી શુક્રવારનો વિષય આપણે જાણી લઈએ. આગામી શુક્રવાર તારીખ 14/2/2025ના રોજ શુક્રવારે સાંજે 5:02 કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં જે વિષય નિહાળી શકશો તે છે જૈવિક ખાતરોની ખેતીમાં અગત્યતાઓ. ફરીથી એક વખત આપને વિષય જણાવી દઈએ. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપ શુક્રવારે સાંજે 5:02 જે વિષય નિહાળી શકશો તે છે જૈવિક ખાતરોની ખેતીમાં અગત્યતાઓ. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી, નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.